સહજાનંદ ગુરુમ ભજે સદા. આજે પરમ પૂજ્ય શ્યામ વલ્લભ દાસજી સ્વામીની સ્મૃતિમાં આપણે સભા યોજાઈ રહ્યા છીએ. પૂજ્ય સ્વામી અમારી સાથે બાળપણથી જ રહ્યા. તમે વાત કરીએ એમ સ્વામીનો પેલો પ્રસંગ મને લોયા કોન્ટેકમાં આવ્યા. લોયા બપોરનો ટાઈમ લગભગ 1-1:30 વાગ્યા હશે અને પોતે એકલા જ, નાની ઉંમર, કદ પણ નાનું, અને ચાલ્યા આવ્યા. આવીને મળ્યા. મેં પૂછ્યું કે ક્યાંથી આવો છો? તો કે હું વડતાલથી આવું છું. મેં તો જમવાનો ટાઈમ થયો, આવો જમી લઈએ. ના, આરામ કરવો છે એવું કહ્યું. મેં કીધું ના, જમી લો. એમને મેં જમાડ્યા. પછી ત્યાં ચોકમાં લીમડાના વૃક્ષ નીચે બેસીને એમને આરામ કર્યો. મેં આવવાનું કારણ પૂછ્યું તો કે ના, હું એમ જ આવ્યો હતો દર્શન કરવા માટે. તો થોડી વાર બેસ્યા અને પછી ચાલી નીકળ્યા. ત્યાર પછી કંડારી ભણવા આવ્યા અને અમારી સાથે, બધાની સાથે એકમેક થઈને એવા મળી ગયા કે જાણે એક નાનું બાળક હોય અને આપણા બધાના પ્રેમ માટે અને આપણને બધાને પ્રેમ આપવા માટે અહીંયા આવ્યા હોય. એમનામાં કોઈ ભણતર નહોતું, કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન નહોતું, નાની ઉંમર, પણ સંતની, ભક્તોની સેવા કરીને ભગવાને એને એટલી બધી ચાતુર્ય, બુદ્ધિ, યોગ અને બળ આપ્યું કે આપણે પણ એને વિચારતા થઈ જઈએ. બાળપણમાં અમારા સંતો ભણતા, એમાં ખાસ સુખ સ્વામી, સંત સ્વામી, એમને ભણવાનો, અભ્યાસ કરવાનો એ ટાઈમ હતો. ત્યારે એમનો બધાની રીત એવી કે જે રૂમમાં ભણતા હોય ત્યાં પુસ્તકો, ફાઇલો, લેખ, અંક એ બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય. ત્યારથી જ એમને એ સેવા સંભાળી કે જે સંતો ભણીને ગયા હોય એનું બધું જ સાહિત્ય ભેગું કરે, ગોઠવે, જે તે જગ્યાએ એને સાનુકૂળતાએ મૂકે અને આખો રૂમ સાફ કરે. અમારા ભણવાના ક્લાસ એ બધા સાફ કરી અને જાણે પોતે પણ વિદ્યાર્થી હતા, પણ છતાંય એટલો એ અભ્યાસ ન કરી શક્યા. પણ સંતોના આશીર્વાદ, સદગુરુ સંતોના આશીર્વાદ, મહારાજની દયાથી એમને એટલું બધું બુદ્ધિ, ચાતુર્ય, બળ એમને મળ્યું કે જાણે કે આ બહુ મોટી ડિગ્રીઓ અને બહુ મોટા અનુભવ ને બહુ મોટા આયોજન કરી અને પોતાએ પ્રાપ્ત કરી હોય એવી સિદ્ધિને એ પ્રાપ્ત કર્યા. મહારાજની દયાથી એમનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું, પણ છેલ્લે છેલ્લે થોડું બગડ્યું. મહારાજની ગમ્યું એ ઘણું કહીએ, પણ એ ગયા પછી ઘણું સૂનું સૂનું લાગે. આપણને પણ એમ વાત માન્યામાં ન આવે એવા બધું, આ બધું ઘણું બધું વાતાવરણ અમે આ અઠવાડિયામાં જોયું. પણ સદગુરુ સંતોના આશીર્વાદ, સંતોના પ્રેમ, હૂફ, બળ અને દરેક હરિભક્તોનો પણ આશરો મળી રહ્યો. છેલ્લે સ્વામીનો મેસેજ મારા મોબાઈલ ઉપર આવ્યો કે એક કૃષિ યુનિવર્સિટીમાં કોઈ પ્રોફેસરનો કોન્ટેક હોય તો મારે એની જરૂર છે. મેં પૂછ્યું કે શું કામ હતું? તો હું કોન્ટેક કરાવી આપું. તો કહ્યું કે કોઈ સ્વામીનું નામ દીધું અને એમની ભલામણથી મારે એક વિદ્યાર્થીને ત્યાં એડમિશન કરાવવું છે. મેં પ્રોફેસર સાહેબનો કોન્ટેક શેર કર્યો અને કહ્યું કે કંઈ કામ હોય તો કહેજો. તે પછી સાંજે જ્યારે હું કોઠાર બંધ કરીને નીકળ્યો ત્યારે ત્યાં ચોકમાં બેઠા બેઠા બધાય કર્મચારીઓને બોલાવ્યા અને ભગવાનને તરબૂચ ધરાવ્યા હતા. એ તરબૂચ બધા કર્મચારીઓને જાતે વેચતા હતા. મારી સામે જોઈને સ્માઇલ કર્યું. મેં પૂછ્યું કે વાત થઈ? તો કે આ વાત થઈ, જરૂર પડશે તો જણાવીશ. આ છેલ્લી વાત એમની સાથે થઈ. પણ સ્વામીના હૃદયમાં એક બહુ નિખાલસ, નિર્દોષ ભાવ એક એવો હતો કે આ કામ મારું નથી. એવું ક્યારેય એના મનમાં નહોતું કે આ કામ મારું નથી. અને બીજી હિંમત એક એવી હતી કે આ મારાથી નહીં થશે, આ મારાથી ના થઈ શકે.
એવું એના હૃદયમાં ક્યારેય ન આવતું. કોઈનું પણ કામ હોય, ક્યારે પણ કામ હોય, કેવું પણ ગમે એવું અઘરું કામ હોય, પણ એ પ્રયત્ન કરીને છૂટે અને ભગવાનની દયાથી એ કામ પાર પડે એવી એનામાં ધગજ, હિંમત, ભાવના અને ભક્તિ હતી. આજે અમે બધા મંડળના સંતો વડતાલમાં રહીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવા કરી રહ્યા છીએ. દરેક સદગુરુ સંતોના અમારા ઉપર આશીર્વાદ છે. પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી અને સાથે પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી એમના માર્ગદર્શન પ્રમાણે અમે બધાએ ખૂબ ભાવથી સેવા કરી રહ્યા છીએ. પણ એના જેવી સેવા, એના જેવું કામ થવું તો બહુ અઘરું છે. પણ બધા સંતોના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે અમારાથી બને એવી સેવા, બને એવી ભક્તિ આ લક્ષ્મીનારાયણ દેવ, વડતાલ ધામ, હરિકૃષ્ણ મહારાજ અને આ સંતો ભક્તોની કરતા રહીએ અને એ દ્વારા અમે બધાનો રાજીપો પ્રાપ્ત કરીએ એવી સંતોના ચરણોમાં, હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.